જય જિનેન્દ્ર દોસ્તો, આજે અમે આવી ગયા છીએ 1008 પાર્શ્વજીન મંદિરમાં. શંખેશ્વરથી 14 કિલોમીટર દૂર છે. વિરમગામ, શંખેશ્વરથી વિરમગામ જઈએ ત્યાં રસ્તામાં આવે છે 1008 પાર્શ્વજીન મંદિર. હમણાં નવું જ બધું બનેલું છે, તો એ તીર્થના અમે દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ. તો ચલો અંદર પરિસરમાં જઈએ. અહીંયા બધી દેરીઓમાં બધા પાર્શ્વનાથ ભગવાન જ છે અને મૂળ નાયક છે નાગેશ્વરા પાર્શ્વનાથ, અને એમની બાજુમાં બિરાજમાન છે શાંતિનાથ ભગવાન અને આદેશ્વર ભગવાન. તો ચલો અંદર દર્શન કરીએ. આ બહારનો બધો પરિસર છે, વિશાળ દેરાસર છે. તો ચલો અમે દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ. અને નવું જ બધું તીર્થ બનેલું છે, હજુ જીર્ણોદ્ધારનું બધું કામ ચાલુ જ છે બધું. બોલો બોલો નાગેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય, સાચા દેવ કી જય. આ બાજુમાં છે શાંતિનાથ ભગવાન, 16મા શ્રી શાંતિનાથ દાદા છે. નમો જીરાણમ જીએ ભયાણમ. અને એમની બીજી તરફ છે આદેશ્વર ભગવાન, સુપાર્શ્વનાથ ભગવાન, અને અહીંયા છે આદેશ્વર ભગવાન. બોલો બોલો આદેશ્વર ભગવાન કી જય. નમો જીરાણમ જીએ ભયાણમ. સરસ, હમણાં નવું જ તીર્થ બનેલું છે, કામ બધું ચાલુ છે. અને હવે અહીંયા રોકાવાની પણ સગવડ થઈ ગઈ છે. 15 રૂમો ચાલુ થઈ ગઈ છે. ભોજનશાળાની પણ સગવડ છે. નાકોડા ભૈરવજી દાદા છે, અને સરસ એકદમ આમ લાગે. અહીંયા ઊભા હોય તો તમને એમ લાગે કે હા, કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા. જ્યાં નજર પડે ત્યાં પાર્શ્વનાથ ભગવાન છે. 1008 પાર્શ્વનાથ દેરાસર કદાચ મારા ધ્યાનમાં બીજું કોઈ છે નહીં. આ લગભગ પહેલું છે. આ ગુરુ મંદિર અહીંયા બનાવેલું છે. અથેડ બંધામી, અથેડ બંધામી. લગભગ બીજું કોઈ આટલું મોટું પાર્શ્વનાથ ભગવાનનું કદાચ મારા ધ્યાનમાં છે, મંદિર નથી. કદાચ તમને કોઈ ધ્યાનમાં હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો, તો ત્યાં પણ અમે દર્શન કરવા જઈ શકીએ. અંદર બધું થોડું બહુ બધું કામ ચાલુ જ છે. લગભગ 2 થી 3 વર્ષ જ થયા છે આ તીર્થ બને, એટલે કામ બધું હજુ ઘણું બધું બાકી છે. મંદિર અને ધર્મશાળાનું કામ થઈ ગયું છે, પણ ઇન્ટરનલ બધું કામ હજુ ચાલુ છે. અને શંખેશ્વરથી વિરમગામ જતા હોય તો રસ્તામાં તીર્થ આવે, દર્શન કરવાનો અચૂક લાભ લેજો. અને સમય હોય તો સેવા પૂજા પણ કરજો. અમે તો ખાલી દર્શન કરીને બસ નીકળી રહ્યા છીએ. અમે આગળ જઈ રહ્યા છીએ, એટલે અહીંયા દર્શન કરીને બસ આગળ વધશું. બોલો બોલો નાગેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય. મણિભદ્રવીર દાદા કી જય. શાસન રક્ષક દેવ મણિભદ્રવીર દાદા કી જય. ઘંટાકર્ણ મહાવીર દાદા કી જય. એક 1008 પાર્શ્વજીન મંદિરના અમે દર્શન કર્યા, તમને પણ દર્શન કરાવ્યા. અને શંખેશ્વરથી 14 કિલોમીટર દૂર છે. શંખેશ્વરથી વિરમગામના રસ્તા પર આવો તો 14 કિલોમીટર આગળ આવવું પડે તમારે. અને અહીંયા ધર્મશાળા, ભોજનશાળાની સગવડ નવી બની ગયેલી છે બધી. પહેલાં નહોતી, હમણાં બધી નવી બની ગયેલી છે. 15 રૂમો છે અને બધી એસી રૂમ છે, અને 800 રૂપિયા એનો ચાર્જ છે. એટલે કોઈને બી કદાચ રાત રોકાવવું હોય તો અહીંયા રોકાઈ શકે છે. ભોજનશાળાની પણ સગવડ છે. અને 1008 પાર્શ્વજીન મંદિર સરસ મંદિર છે. અહીંયા તમે દર્શન માટે આવતા જતા, શંખેશ્વર આવતા જતા ગમે ત્યારે તમારી જે પેલી ભાડાની ગાડી બી હશે એ લોકો બી તમને દર્શન કરાવશે.
અહીંથી વિરમગામ તમે ટ્રેન પકડવા જતા હોય તો 10 મિનિટનો હોલ્ટ કરીને પણ અહીંયા દર્શન કરીને નીકળજો. તો ચલો અમે અહીંથી હવે આગળ નીકળીએ છીએ. અને વિડીયો ગમ્યો હોય તો પારુલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબર કરજો. ચલો તો ચલો. જય જિનેન્દ્ર. ફરી પાછા મળીશું આપણે નવા વિડીયો. વિડીયોમાં તમારું સ્વાગત છે. હા તો ચલો પાછા નવા કોઈ રીતના નવા વિડીયોમાં આપણે મળશું. ચલો બધા.